ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ જાડેશ્વર જૂના સ્મશાન ગૃહ પાસે 52ની જાડીમાં ચાલી રહેલી જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર દબીશ કરી 2 જુગારીઓને રોકડા રકમ, મોબાઈલ ફોન તથા વાહન સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા સ્ટાફે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે આ કાર્યવાહીને અંજામ આપી હતી. પોલીસે સ્થળ પરથી શહેબાજ ખાન, સલીમ ખાન પઠાણ, ઉંમર વર્ષ 29 રહે મોહમ્મદપુરા અને પંકજ વસરામભાઈ ચાવડા, ઉંમર વર્ષ 30 રહે ગણેશનગર મકતમપુર નામના 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે કિરણ ઉર્ફ કાળુ ડાહિયાભાઈ પટેલ તથા અનિલ ઉર્ફ ભૈલુ પટેલ બંને રહે મકતમપુર ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે કુલ 1,01,120 નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેમાં રોકડા રૂપિયા 11,120, 2 મોબાઈલ ફોનની કિંમત રૂપિયા 25,000 તથા 2 વાહનોની કિંમત રૂપિયા 65,000નો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસના આ ઓપરેશનની શહેરમાં જુગારના ધંધા ચલાવનારાઓમાં ચકચાર મચી છે.